પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન થયું હતું ત્યારે તમામ તાલુકાઓની સીટ અને જિલ્લા પંચાયતની સીટો તેમજ મહાનગરપાલિકાની સીટો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું, જેમાં પોરબંદર મહાનગરપાલિકામાં 48.84% મતદાન નોંધાયું છે। પોરબંદર મહાનગરપાલિકા સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકાનું 48.84% મતદાન, પોરબંદર જિલ્લા પંચાયતનું 50.80% મતદાન, પોરબંદર તાલુકા પંચાયતનું 50.68% મતદાન, રાણાવાવ તાલુકામાં 48.69% મતદાન અને કુતિયાણા તાલુકામાં 57.88% મતદાન થયું છે। સરેરાશ જિલ્લામાં ખૂબ જ ઓછું મતદાન થયું છે, જેમાં ક્યાંક ને ક્યાંક વહીવટ કરતા અધિકારીઓની અણાવડત, વ્યવસ્થાનો અભાવ તેમજ વોટર સ્લીપ ન મળવાનું મહત્વનું કારણ રહ્યું છે। તો ખાસ કરીને ગરમીને કારણે પણ મતદાનની ટકાવારી ઘટી છે, ત્યારે રાજકીય પક્ષો પણ મતદારોને મતદાન મથકો પર લાવવામાં નિષ્ફળ રહ્યા છે। જો પોરબંદર મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ વાત કરીએ તો વોર્ડ નંબર 1માં 51.44, વોર્ડ નંબર 2માં 41.63, વોર્ડ નંબર 3માં 42.92, વોર્ડ નંબર 4માં 42.87, વોર્ડ નંબર 5માં 51.56, વોર્ડ નંબર 6માં 51.44, વોર્ડ નંબર 7માં 58.79, વોર્ડ નંબર 8માં 60.4, વોર્ડ નંબર 9માં 50.24, વોર્ડ નંબર 10માં 40.53 અને વોર્ડ નંબર 13માં 44.97% મતદાન નોંધાયું છે। આ મતદાનમાં અનેક બેઠકો પર જીતને લઈને વિવિધ તર્ક જોવા મળી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।